અંકલેશ્વર એલસીબીએ 17.10 લાખના શંકાસ્પદ જંતુનાશક જથ્થા અને લક્ઝરી કાર સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ ચંદ્રકાંત શંકરભાઈ તથા સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ કાળા કલરની મહિન્દ્રા એક્સયુવી 3X0 ગાડીમાં શંકાસ્પદ જંતુનાશક પાવડરનો જથ્થો લઈ વેચવા માટે મીરાનગર વિસ્તારમાં ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે હેપ્પી કોમ્પ્લેક્સ પાસે વોચ ગોઠવી GJ16 DS 9441 નંબરની શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી ચેતનકુમાર પરબતભાઈ ગોડાસરા રહે પશુપતિનાથ મંદિર પાસે જીઆઈડીસી મળી આવ્યો હતો. ગાડીની ડિક્કીમાં તપાસ કરતા 5 પ્લાસ્ટિકની કોથળીઓમાંથી આશરે 100 કિલો ઉલાલા ફુલોનિકા માઇડ નામનું જંતુનાશક મટીરિયલ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 7 લાખ રૂપિયા થાય છે. આ જથ્થા અંગે ચેતનકુમાર કોઈ બિલ કે આધાર રજૂ ન કરી શકતા પોલીસે તેમની કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે આ માલ પારસભાઈ મગનભાઈ હીરપરા રહે શિવંતા રેસિડેન્સી અંકલેશ્વર પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તાત્કાલિક પારસ હીરપરાની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે યુપીએલ કંપનીમાં નોકરી કરતો ઘનશ્યામભાઈ ડોબારિયા નામનો શખ્સ કંપનીમાંથી આ કિંમતી જંતુનાશક પાવડર ચોરી અથવા છળકપટથી લાવી તેને સસ્તા ભાવે વેચવા આપતો હતો. આ કૌભાંડમાં અગાઉ પણ અન્ય વેપારીઓને માલ વેચવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસે 7 લાખની કિંમતનો 100 કિલો પાવડર, 10 લાખની કિંમતની લક્ઝરી કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 17,10,000નો મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કર્યો છે અને બંને શખ્સોની અટકાયત કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.